નમસ્કાર મિત્રો, વિડીયોમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે। અમદાવાદ સાબરમતી વિસ્તારમાં સગીરા પર બળજબરીપૂર્વક બળાત્કાર ગુજારવા બદલ પોલીસ ગુનો નોંધાવવામાં આવ્યો છે અને આ કેસમાં સાબરમતી પોલીસ અધિકારીઓ દ્વારા પાટણના એક યુવકની ધરપકડ કરવામાં આવી છે। આરોપી સગીરા સાથે ફરાર હોય તેવા પણ ગુના દાખલ કર્યા છે। હાલમાં વાતને લઈ એવો ખુલાસો થયો છે કે આરોપી સગીરાને સાથે લઈને ફરાર થયો છે। સાબરમતી પોલીસે ધરપકડ કરેલા આરોપી યુવકનું નામ મુસ્તાફ ફકીર હાજીસા ફકીર છે। સગીરા પર બળાત્કાર ગુજારનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે। બનાવવાની વિગત અંગે વાત કરીએ તો સાબરમતી વિસ્તારમાં રહેતી 18 વર્ષની સગીરા સાથે બળજબરીથી બળાત્કાર ગુજારવામાં આવ્યો છે। આ વાતને લઈ હાલમાં સૌથી મોટા ખુલાસા થાય છે, જે બાદ બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી। આશરે 3 વર્ષ પહેલાં આરોપી અમદાવાદ આવીને સગીરાને ફોન કરીને મળવાનું કહ્યું હતું। સગીરા ઘરે એકલી હતી ત્યારે આરોપી તેના ઘરે આવ્યો હતો અને તેના પર બળજબરીથી બળાત્કાર ગુજાર્યો હોય તેવો ગુનો દાખલ થયો છે હાલમાં કોર્ટમાં।